હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની વિસ્તારથી વાત કરીએ તો પુણેમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પોડ વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની છે। આ ઘટનામાં પાયલોટ સહિત 4 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે, જેમાંથી એકની હાલત ગંભીર જાણવા મળી રહી છે। આ હેલિકોપ્ટર રહેણાંક વિસ્તારથી દૂર પડ્યું હતું। મહારાષ્ટ્રમાં પુણેમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। હેલિકોપ્ટર ખાનગી એવિએશન કંપનીનું હતું। મુંબઈથી હૈદરાબાદ તરફ જઈ રહ્યું હતું, તે દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થઈને જમીન પર પડ્યું હતું। હેલિકોપ્ટરમાં પાયલટ સહિત કુલ 4 લોકો સવાર હતા। પ્રાથમિક માહિતી અનુસાર હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ હેલિકોપ્ટર દુર્ઘટનાથી પુણે ગ્રામીણ એસપી પંકજ દેશમુખે પુષ્ટિ કરી છે। તેમણે જણાવ્યું છે કે ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હાલ હેલિકોપ્ટર ક્રેશનું કારણ જાણી શકાયું નથી, જોકે પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ખામી હોવાની વાત સામે આવી રહી છે। વરસાદને કારણે પુણેમાં હવામાન પણ સારું નથી, આ કારણે પણ હેલિકોપ્ટર પણ ક્રેશ થવાની આશંકા લગાવાઈ રહી છે। હાલ રાહત અને બચાવ કાર્ય માટે એક ટીમ ઘટના સ્થળે હાજર છે। તો આજથી ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ઓળુ એ 10,000થી પણ વધારે પ્રતિભાગીઓ સાથે માઇલસ્ટોન હાંસલ કરી છે તેમજ ભાવિ નવીનતાઓનું અનાવરણ કર્યું છે। ઓળુના સંસ્થાપક મંતવ્ય ગજ્જરે જણાવ્યું કે આ વખતે થયેલી રેકોર્ડ બ્રેકિંગ નોંધણીઓ, પ્રેરણાદાયી સત્રો અને નિષ્ણાંત આંતરદ્રષ્ટિ ઓળુની નવીનતમ સફળતાને ચિંતિત કરે છે। ગાંધીનગર ઓળુ અગ્રણી ઓપન સોર્સ બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર તેની તાજેતરની ઇવેન્ટમાં 10,000થી વધુ હાજરી અને 35,000 નોંધણીઓ સાથે નોંધપાત્ર માઇલસ્ટોન હાંસલ કરે છે। આ રેકોર્ડ બ્રેકિંગ મતદાન ઓળુના વધતા પ્રભાવ અને ઉદ્યોગમાં નવીનતા પ્રત્યે પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે। नमस्कार, मेरा नाम मंतव्य गज्जर है। मैं सीईओ एंड फाउंडर ओडू इंडिया आपका स्वागत करता हूं। ओडू एक ऑल इन वन बिजनेस मैनेजमेंट सॉफ्टवेयर है जो एवरी काइंड ऑफ बिजनेस के लिए अवेलेबल है। आपने सुना होगा कि लाइक स्मॉल कस्टमर, लाइक छोटे जो व्यापारी है उनके लिए डिजिटल जाना दैट इज डिफिकल्ट, सो ओडू इज ओनली द सॉल्यूशन। यूजिंग दैट दे कैन गो डिजिटली। इंडिया में हमारा ऑपरेशन शुरू हुआ था 2007-6 से। तब से लेके अब तक वी हैव हेवीली इन्वेस्टेड इन R&D, डूइंग लॉट ऑफ रिसर्च एंड हमने बाहर के जो विदेश में जो हमारे पार्टनर्स डिस्ट्रीब्यूटर है उनके लिए भी हम यहाँ से ऑफशोर काम करते थे, बट नाउ 2 साल से हमें लगता है कि हमारी जो प्रोडक्ट है दैट इज मोर इफिशिएंट एंड रेडी फॉर इंडियन मार्केट। सो वी हैव स्टार्टेड लाइक गोइंग एग्रेसिवली ऑन मार्केटिंग। आप देख रहे होंगे कि बहुत सारी जगह पे ओडू के होर्डिंग्स, मेट्रो रैपिंग और लाइक ब्रांडिंग ऑन कैब, वी हैव एग्रेसिवली स्टार्टेड इवन ऑन सोशल मीडिया। अभी जो इवेंट चल रही है दैट इज ओडू कम्युनिटी डेज, जहाँ पे वी हैव लाइक 15,000 पीपल, लाइक 15,000 लोग आने वाले हैं ऑलरेडी हियर। वी हैव लाइक 45,000 रजिस्ट्रेशन, 15,000 पीपल ऑलरेडी हियर। देयर आर लॉट ऑफ एग्जीबिटर्स लाइक ओडू जो सेल करते हैं वो पार्टनर। द होल ओडू इकोसिस्टम जो ओडू डेवलपमेंट और उसके ऊपर काम कर रही है, एंड ओडू के जितने भी एम्प्लॉय है, वी हैव 800 एम्प्लॉयज इन इंडिया, दे ऑल आर ऑन अ सिंगल प्लेटफॉर्म दैट इज वी कॉल्ड ओडू कम्युनिटी डे। मैं चाहूंगा कि आपको अगर कोई भी तरीके का बिजनेस है उसको ट्रांसफॉर्म करना है, देन यू आर वेलकम। रजिस्ट्रेशन इज फ्री, यू जस्ट वॉक इन, एंजॉय like 150 plus talk which is given by Odu employee community member and developer. તો ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 310.5 કરોડના 30 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તેમજ અલંગમાં શેપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન કરાયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગર જિલ્લાની મુલાકાતે છે, જેમાં ભાવનગર શહેરના શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતેથી ગુજરાત હાઉસિંગ બોર્ડના તરસમિયા શત્રુંજય રેસિડેન્સીના
1472 આવાસોના લોકાર્પણ તથા ડ્રો તેમજ વર્તમાન નગર આદર્શનગર ખાતેના 420 રીડ ડેવલપમેન્ટ થયેલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત અલંગ ખાતે શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી નીમુબેન બાંભડિયા, મેયર ભરત બારડ, ધારાસભ્યો જીતુ વાઘાણી, સેજલ પંડ્યા, ગૌતમ ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિનો પાયો માની નરેન્દ્રભાઈ. બાકી આપણે બધાએ ઘણા બધા ઇલેક્શનો જોયા છે, ઘણા બધા કામો જોયા છે, પણ ક્યાંય કામની વાત, કામની હરીફાઈ, કામની ક્વોલિટી એ બધી વાતો બહુ ઓછી થતી. ને અત્યારે આપણે વિકાસ ઉપર જ કે ભાઈ શહેરમાં રહેતા હોય, ગ્રામ્ય જીવન જીવતા હોય તો પણ પાયાની સુવિધા દરેક જણને મળી રહે એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે. વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને આપણે વિકસિત ગુજરાતનો પણ 2047 સુધીનો રોડ મેપ ગુજરાતે તૈયાર સૌથી પહેલો આખા દેશમાં તૈયાર કર્યો. અને એના બે મુખ્ય જે પિલર્સ આપણે લીધા છે, તો લિવિંગ વેલ, અર્નિંગ વેલ, એટલે ખૂબ સારી રીતે આપણે રહેવું છે અને ખૂબ સારી રીતે આપણે કમાવવું છે. આ બંને મેઇન પાયા છે આપણા, અને એની ઉપર આપણે આગળ વધીશું. અને જે માન્ય નરેન્દ્રભાઈએ 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે, એમાં સૌથી મોટી લીડ ગુજરાત લેશે. અને એમાં સૌનો સાથ અને સહકાર મળવાનો. કોર્પોરેશનનું કામ હોય, કોર્પોરેશનની વાત હોય, એક સૌથી ભાવનગરને મોટો ફાયદો હવે ધોલેરાનો મળવાનો છે. આપણને સૌને જેને અત્યારે બધાના લગભગ જે પણ અહીંયા આવ્યા હશે એની પાસે કોઈની પાસે મોબાઈલ નહીં હોય એવું તો નહીં બન્યું હોય. કોઈની પાસે મોબાઈલ નથી એવું છે? બધા પાસે છે. હવે આપણને એક ટાઈમ કદાચ ખાવાનું વધતું ઓછું મળે ચાલે, પણ મોબાઈલ તો જોઈશે. અને ભૂલથી જો બધાને કીધું હોય કે મોબાઈલ બહાર મૂકીને આવો તો અંદર આવીને બેઠા હોય, પણ આપણને એમ લાગે કે આપણું હાર્ટ બહાર પડ્યું છે. એટલી બધી આપણને એમ થાય કે મોબાઈલ વગર તો જાણે 2 મિનિટમાં પહેલા કંઈક ભૂલી જતા હતા, પણ આ મોબાઈલ આવ્યા પછી તમે કોઈ વસ્તુ તમારી સેન્સિટિવ વધી ગઈ છે કે ભાઈ તમે કોઈ વસ્તુ ભૂલી નહીં જાવ જલ્દી, કારણ કે મોબાઈલ તરત યાદ આવે. ક્યાંય કે ભૂલવાનો પ્રોબ્લેમ આવે તો બીજી વસ્તુ ભૂલાય, પણ મોબાઈલ નહીં ભૂલી, તરત પાછું 2 મિનિટ 3 મિનિટ પર યાદ આવી જાય મોબાઈલમાં થઈ ગયું. એટલે જે એની અંદર જે ચિપ્સ વપરાય છે અત્યારે સેમિકન્ડક્ટર, અને સેમિકન્ડક્ટર માટે ભારત દેશે અત્યાર સુધી ખૂબ બધા પ્રયત્નો કર્યા કે સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવા માટેનું ઇન્ડસ્ટ્રીઝ આપણા ભારત દેશમાં આવે. દરેક વડાપ્રધાનોએ એનો પ્રયત્ન કર્યો છે. નરેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈએ સૌથી પહેલી ચિપ્સ બનાવવાનું શરૂઆત આપણે સાણંદમાં, ગુજરાતમાં શરૂઆત થઈ ગઈ, અને ટાટા કંપનીએ ધોલેરામાં શરૂઆત કરી દીધી. એનું ખાતમુહૂર્ત થઈ ગયું છે. એટલે ધોલેરામાં આખું સેમી કન્ડક્ટરનું ઝોન આખું બનશે. આખી ઇન્ડસ્ટ્રીઝ બધી ત્યાં જ આવશે. એટલે એનો લાભ સૌથી વધારે કોઈને જો મળવાનો હોય તો એ ભાવનગર શહેરને, ભાવનગરની આજુબાજુ. એટલે તમારે બધાને તો હવે જેટલું તમે ફેસિલિટી ભાવનગરમાં વધારો, એક તમારે ત્યાં સીએનજી ટર્મિનલ બની ગયું છે, અને સીએનજી ટર્મિનલનું પણ ખાતમુહૂર્ત કર્યું છે. હવે એ લોકો આગળ કામ કરવા માટે એકાદ વસ્તુ કંઈક ગવર્મેન્ટની એમને બાકી છે, મળી જશે. એટલે લગભગ આ 15 મહિનાની વાત છે કે એ પણ આખો પ્રોજેક્ટ શરૂ થઈ જવાનો. ત્યાં મકાનોની વાત થતી હતી, મકાનો બનાવ્યા તો મેં કીધું કે ભાઈ સ્ટેજ ઉપર આવીને, સ્ટેજ ઉપર તો પૂછતા હોઈએ એટલે કે બધા સારું બોલે ને, અહીંયા અમારી જોડે બેઠા હોય તો કોણ ખરાબ બોલે કે ના સારું થયું કે નથી.
પણ બેન કહે છે કે ના ના ખરેખર સારું થયું છે ને હું જોઈ આવ્યું છું. બરોબર છે, સાચી વાત છે, બરોબર છે. એટલે ક્વોલિટી અને ક્વોલિટી ઉપર ધ્યાન રાખીને આપણે બધાએ આગળ વધવું. તો ગુજરાત વિધાનસભાએ ગુનાની આવકમાંથી મેળવેલી મિલકતો જપ્ત કરવાના હેતુથી એક બિલ પસાર કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરાયેલા ગુજરાત સ્પેશિયલ કોર્ટ્સ બિલ 2024ને ચોમાસુ સત્રના છેલ્લા દિવસે મંજૂર કરવામાં આવ્યું હતું. આ બિલને બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું હતું, જો કે વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા બિલને સમર્થન આપવામાં આવ્યું ન હતું. गुजरात विधानसभा के अंदर 3 दिन के सत्र के अंदर 5 बिल कुल जो है वो पसार किए गए, जिसमें पांचों के 5 बिल जो है वो पास हो गए हैं. जिसमें से एक बिल ये भी है गुजरात स्पेशल कोर्ट विशेष अदालत का जो विधेयक था वो भी जो गुजरात विधानसभा के अंदर जो है वो पास हो गया, जिसके इस बिल के अंदर जो भी लोग ये गुजरात विधानसभा जो है आप देख सकते हैं इस बिल ये जो विशेष जो न्यायालय जो विधेयक जो पेश किया गया है इसके अंदर गृह राज्य मंत्री हर्ष संघवी ने बयान देते हुए बताया था कि इस बिल के अंदर जो भी अधिनियम शराब तस्कर है, जीएसटी घोटालेबाज है, लोक सेवक है, जबरन वसूली करने वाले ड्रग डीलर, राष्ट्र विरोधी गतिविधियों में शामिल लोगों की संपत्ति जब्त करने के लिए बनाया गया है, जो हमारी अर्थव्यवस्था को नुकसान पहुंचा रहे हैं. ऐसे सभी लोगों के ऊपर ये कानून जो है वो लागू किया जाएगा. गुजरात विधानसभा ने भ्रष्ट अधिकारी और नेता घोटालेबाज बुटलेगर ड्रग्स माफियाओं की संपत्ति जब्त करने का बिल जो है वो बहुमती से पारित कर दिया. गुजरात सरकार का दावा है कि 3 साल से ज्यादा सजा वाले इस अपराध से 1 करोड़ से ज्यादा की संपत्ति बनाने वाले अपराधियों के लिए ये बिल जो है वो सुदर्शन चक्र साबित हो सकता है. विधानसभा के अंदर जो है वो गृह राज्य मंत्री हर्ष संघवी ने बताया था कि गुजरात विशेष न्यायालय अधिनियम शराब तस्करों और ऐसे बहुत सारे लोगों के संपत्ति जो गैर कानूनी संपत्ति होती है उसको जब्त करने के लिए ये बिल जो है वो बनाया गया है. और इस बिल के तहत ऐसे कोई भी जो भ्रष्ट अधिकारी जो है वो अगर पाए जाते हैं तो उनके खिलाफ सख्त से सख्त कार्रवाई होगी. बहुत सारे किस्से ऐसे भी होते हैं कि जो अधिकारी होते हैं उनके खुद के नाम पर जो है वो मिलकत नहीं होती, प्रॉपर्टी नहीं होती, उनके रिश्तेदारों के नाम जो है वो प्रॉपर्टी होती है. ऐसी भी पूरी जो है वो छानबीन की जाएगी. ऐसे में अगर किसी रिश्तेदार के नाम पर जो संपत्ति जो है वो अगर पाई जाती है तो जो रिश्तेदार होगा उसके खिलाफ भी ये कानून जो है वो लागू जो है वो पड़ सकता है. यानी कि ऐसे भ्रष्ट अधिकारियों को रोकने के लिए ये विशेष न्यायालय जो कानून है, विधेयक जो है वो भी जो है वो गुजरात जो विधानसभा के अंदर पसार जो है वो सर्वानुमति से किया गया है. कैमरा पर्सन किशोर आठवले के साथ जतिन रावल, इंडिया न्यूज. ગુજરાત વિધાનસભાના 3 દિવસીય સત્રમાં કાળા જાદુ, માનવ બલિદાન વગેરે જેવી તમામ અંધશ્રદ્ધા માટે અને અમાનવીય પ્રથાઓને ડામવા માટે સર્વાનુમતે એક વિધેયક પસાર કરવામાં આવ્યું હતું, જેમાં વધુમાં વધુ 7 વર્ષની સજાની જોગવાઈ છે. આમ કરનારને 50,000નો દંડ કરવામાં આવ્યો છે. બિલ મુજબ આવા તમામ ગુનાઓ કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર હશે, જેની સુનાવણી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કરશે. આ બિલનું નામ છે ગુજરાત માનવ બલિદાન અને અન્ય અમાનવીય દુષ્ટ અઘોરી પ્રવૃત્તિઓ અને બ્લેક મેજિક પ્રિવેન્સ એન્ડ ઇરિડિકેશન બિલ 2024, જે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કરવાનું આવ્યું હતું. गुजरात विधानसभा में 3 दिन का जो सत्र था, 3 दिन के सत्र के अंदर कुल 5 बिल जो है वो पास किए गए, जिसमें महत्व के जो 2 बिल थे उसमें से एक बिल की अगर बात करें तो काला जादू का जो बिल था वो जो गुजरात विधानसभा के अंदर जो है वो सर्वानुमति से जो है वो पास हो गया है. गुजरात विधानसभा आप देख रहे हैं, गुजरात विधानसभा के अंदर ये काला जादू का जो बिल जो है वो सर्वानुमति से जो है वो पास हो गया है. इस बिल के तहत अगर बात करें
तो बहुत सारी जो प्रावधान है इसमें जो दिए गए हैं, जैसे कि कोई भी काला जादू करते हुए अगर कुछ काला जादू में कुछ टोना टोटका करने के लिए किसी भी प्रकार से किसी भी मानव को जो है हानि जिसमें पहुंचाई जाए, जैसे कि जो जादू टोना करने के लिए किसी को जंजीरों से बांधा जाता है भूत प्रेत भगाने के लिए, साथ ही साथ अमानवीय कृत्य जो है वो किया जाता है जादू टोना के अंदर। साथ ही साथ बहुत सारी ऐसी जो घटनाएं हैं जिसके अंदर मानव को किसी भी प्रकार से नरबली जैसी जो घटनाएं होती है, ऐसे जो घटनाएं होती है काला जादू में, वैसी घटनाओं को रोकने के लिए ये काला जादू जो कानून है वो जो है वो गुजरात विधानसभा के अंदर जो है वो पसार किया गया है। गृह राज्य मंत्री हर्षभाई संघवी ने बताया कि कोई भी मानवी अगर ऐसे काला जादू करते हुए अगर पकड़ा जाता है तो उससे 7 साल की सजा जो है वो सुनाई जाएगी। साथ ही साथ जो है उसको 50,000 तक का दंड का जुर्माना भी जो है उसको जो है वो लगाया जाएगा। जैसे कि आप सबको पता है कि काला जादू के हर बार जो है वो एक साल में हजारों किस्से जो है वो काला जादू से प्रताड़ित लोगों के जो है वो आते हैं, और उसी की वजह से ये काला जादू का जो बिल है वो विधानसभा के अंदर जो है वो पसार किया गया, जिसमें कोई तथाकथित चमत्कार करना, पैसे उसकी जरिए से पैसे कमाना, देवीय शक्ति की कृपा पाने या कीमती चीज खजाना प्राप्त करने के इरादे से क्रूर कृत्य करना, काला जादू या अमानवीय कृत्य करके किसी के जीवन को खतरे में डालना या गंभीर रूप से घायल करना, कुत्ते, सांप, ऐसे कोई भी जानवरों के काटने के उपचार के लिए उपचार करने के लिए जाते हुए आदमी को रोकना, उसको काला जादू करने की बात करना, ऐसे बहुत सारे जो प्रावधान है वो इसके अंदर रखे गए हैं। ऐसे प्रावधानों को प्रूफ करने के अगर सबूत मिलते हैं ऐसे, तो उस व्यक्ति के खिलाफ जो है ये काला जादू कानून जो है वो लागू किया जाएगा और उसको 7 साल की सजा या 50,000 तक का जुर्माना उसको भरना होगा। कैमरा पर्सन किशोर आठवले के साथ जतिन रावल, इंडिया न्यूज। તો આ તરફ ગુજરાત વિધાનસભામાં નશા વિરોધી સુધારા વિધેયક પસાર થયા બાદ રાજ્ય સરકારે રાજ્યમાં દારૂની હેરાફેરીના કેસમાં પકડાયેલા વાહનોના નિકાલ માટેના મુખ્ય કાયદામાં સુધારો કરીને આ બિલ પસાર કર્યું છે, જેમાં હવે કોર્ટના અંતિમ નિર્ણય પહેલા અને કોર્ટની પરવાનગીથી દારૂની હેરાફેરીમાં વપરાતા વાહનોની હરાજી કરી શકાશે। અને ગુજરાત દારૂબંધી સુધારણા વિધેયક વિધાનસભામાં રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં બુટલેગરો હવે દારૂની હેરાફેરીમાં ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરી દીધો છે અને દારૂનો ધંધો કરીને અમીર બની રહ્યા છે। આ સાથે સરકાર હવે દારૂની હેરાફેરીમાં વપરાતા વાહનોની હરાજી કરશે અને તેનો ઉપયોગ સમાજના સારા કાર્યો માટે કરશે। गुजरात विधानसभा के अंदर जो है एक और बिल जो है वो कुल 5 बिल जो पारित किए गए इसमें, उसमें से एक बिल ये भी है कि जो गुजरात में जो विधानसभा में नशाबंदी सुधार विधेयक जो है वो लागू जो है वो किया गया है, जिसके तहत अब तक ऐसा होता था कि गुजरात के अंदर जो भी नशाबंदी को लेकर के किस्से को लेकर जो वाहन जो थे वो पकड़े जाते थे सबसे पहले, तो उनको जो है वो पुलिस स्टेशन में या तो पुलिस के जो गोडाउन में जो है वो लाद दिया जाता था। लेकिन अब जो है ऐसे वाहनों की जो है वो हराजी जो है वो की जाएगी और हराजी करने के बाद जो है उसको जो है वो गरीब लोगों की सहायता करने के लिए ऐसे जो हराजी में से जो पैसे आएंगे उसको जो है वो लागू किया जाएगा। इससे सरकार के पास भी पैसे बचेंगे और साथ ही साथ जो गरीब लोगों की मदद भी जो है वो सरकार के द्वारा की जाएगी। 2 सालों में पिछले 2 सालों के अंदर 22,442 वाहन पकड़े गए। ऐसे वाहनों को संभालने के लिए भी सरकार की जिम्मेदारी जो है वो बढ़ जाती है। ऐसे में ये बिल जो है वो ऐसी बिन जरूरी प्रॉपर्टियों को जो है वो पास करने में काफी मददगार जो है वो हो सकता है। गृह राज्य मंत्री ने गृह के सदस्यों को इस विधेयक के सर्वसम्मति से पारित करने की बात कही थी। तभी आम आदमी पार्टी के विधायक हेमंत खावा ने बताया कि राज्य सरकार ने समय समय पर सुधार किया है, जिसमें जो गुजरात में शराब पीने की परमिट दी जाती है उसकी आवक जो है वो जरूरी है।
साथ ही साथ उन्होंने ये भी बताया कि इस बिल से काफ़ी फायदा जो है वो सरकार को भी हो सकता है। साथ ही साथ ये जो अगर ऐसे कोई किस्से आते हैं कि जिसमें जो वाहन है जिसकी हराजी हो चुकी है, वो जो व्यक्ति है वो अगर केस जीत जाता है, वो निर्दोष अगर साबित होता है, तो उसको भी उसको उसका मुआवजा जो है वो सरकार की तरफ से जो है वो दिया जाएगा। लेकिन हालांकि अब तक तो ऐसे किस्से कोई आए नहीं है कि जिसमें शराब के तस्करी में लोग पकड़े गए हो और वो निर्दोष हुए, उनको किसी प्रकार के कोई ना कोई सजा जरूर होती है। ऐसे ही जो 22,442 वाहन अभी भी पुलिस कस्टडी में जो है वो पड़े हुए हैं, सरकारी जगहों को जो है वो बाधित किए हुए हैं। ऐसी जगहों को खाली करने में भी ये जो विधेयक है वो काफी मददगार साबित होगा। कैमरा पर्सन किशोर अठावले के साथ जतिन रावल, इंडिया न्यूज। પદ્ધર ધાણેતી વિસ્તારમાં ખનિજ વ્યવસાયના કારણે અનેક ઘરોમાં દીવા ઝળહળે છે, પરંતુ આજે બનેલી કમકમાટી ભરી ઘટનામાં અકસ્માતના કારણે એક જ ઘરના પિતા પુત્ર અને અન્ય એક પરિવારનો યુવાન કંધોતર એમ કુલ 3ના મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી। ધાણેટીમાં આવેલી શ્રી હરિ મિનરલ્સમાં આજે કંપનીના માલિકનો પુત્ર રમતા રમતા હોફર મશીનમાં ફસાઈ ગયો હતો, જેને બચાવવા દોડેલા તેના પિતા તથા એક ભાગીદાર એમ 3 જણા મૃત્યુ પામ્યા હતા। ભોગ બનનારા રાપરના કલ્યાણપુર ગામના વતની હતા। તેમની ઓળખ અક્ષર ચામરિયા ઉંમર વર્ષ 10, તેના પિતા ગોવિંદ ચામરિયા ઉંમર વર્ષ 45 તથા તેના ભાગીદાર પ્રકાશ વઘાણી ઉંમર વર્ષ 32 તરીકે કામ કરવામાં આવી છે। માં નર્મદા માં રેવા ખળખળ વહેતી હોય ત્યારે ગરુડેશ્વર વેર ડેમ ઓવરફ્લો થતા આહલાદક અને મનમોહક દ્રશ્યો જોવા મળ્યા। અમારા ખાસ અહેવાલમાં જુઓ વેર ડેમ ઓવરફ્લોનો આકાશી નજારો। તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે ગરુડેશ્વર વેર ડેમના, કે જે 10 ઓગસ્ટથી સરદાર સરોવર ડેમમાં આ પાણીની આવક વધતા રિવર બેડ પાવર હાઉસ શરૂ કર્યા બાદ 11 ઓગસ્ટથી દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ગરુડેશ્વર વેર ડેમ ઓવરફ્લો થયો છે। તો આ તરફ વાત કરીએ પાલનપુર શહેરની। પાલનપુર શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાતા જ પાલનપુરમાં 8 કલાકમાં 3 ઇંચ વરસાદ થયો હતો। તેમજ જિલ્લામાં 14 તાલુકાઓ પૈકી 11 તાલુકાઓમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં શુક્રવારે વડગામ તાલુકામાં 4.5 ઇંચ વરસાદ થયા બાદ શનિવારે વહેલી સવારથી પાલનપુર શહેરમાં મેઘમહેર જોવા મળી હતી, જેમાં સવારે 6 વાગ્યાથી 8 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। તેમજ પાલનપુર અંબાજી હાઈવે વિરમગામ પાટિયા પાસે રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। તેમજ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ પૈકી 11 તાલુકાઓમાં વરસાદ થયો હતો, જેમાં 4 વાગ્યા સુધીમાં સૌથી વધુ પાલનપુરમાં 73 mm તેમજ સૌથી ઓછો થરાદમાં 3 mm નોંધાયો હતો। તેમજ ધાનેરા 12, દાંતીવાડા 53, અમીરગઢ કાંકરેજ 6, વડગામ 37, ડીસા 68, દિયોદર 10, ભાબર 8, લાખણી 32 mm વરસાદ નોંધાયો હતો। તેમજ વાવ, દાંતા અને સુઈગામ કોરા ધાકોર રહ્યા હતા। આમ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। નવા સમાચાર સાથે જોડાયેલા રહેજો। ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ।